લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રોપર્ટી ટેક્સ વસૂલાત માટે ડિજિટલ અપગ્રેડેશનના ભાગરૂપે શરૂ કરવામાં આવેલી નવી વીમેપ જીઆઈએસ આધારિત પ્રોપર્ટી ટેક્સ સિસ્ટમ લોન્ચ થયાના પ્રથમ 2 જ દિવસમાં વિવાદમાં આવી ગઈ છે। સિસ્ટમમાં ટેકનિકલ ખામી અને સર્વર સમસ્યાઓના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આજે બીજા દિવસે વોર્ડ નંબર 14ની કચેરી ખાતે સર્વર ડાઉન થતાં એડવાન્સ પ્રોપર્ટી ટેક્સમાં મળતી 10% રાહતનો લાભ લેવા આવેલા સેંકડો નાગરિકો કલાકો સુધી અટવાયા હતા। અનેક લોકોને ઓનલાઈન તેમજ ઓફલાઈન બંને રીતે વેરો ભરવામાં મુશ્કેલી પડી હતી। નવી સિસ્ટમ અમલમાં મૂકતા પહેલાં વોર્ડ કચેરીના રેવન્યુ સ્ટાફ અને અધિકારીઓને પૂરતી તાલીમ આપવામાં આવી ન હતી, જેના કારણે કર્મચારીઓ પર સિસ્ટમ સંચાલનની મુશ્કેલી અનુભવી રહ્યા હતા। પરિણામે નાગરિકો અને કર્મચારીઓ વચ્ચે શાબ્દિક ઘર્ષણના બનાવો પણ નોંધાયા હતા। સિસ્ટમમાં અનેક ટેકનિકલ ખામીઓ સામે આવી રહી છે। કેટલાક કિસ્સાઓમાં વર્ષ 1/4/2025થી 31/3/2036 સુધીનો સમયગાળો દર્શાવાતો હોવાનું સામે આવ્યું છે। વેરો ભરેલો હોવા છતાં કેટલાક મિલકત ધારકોના ખાતામાં બાકી રકમ બતાવવામાં આવી રહી છે, જ્યારે કેટલાક કિસ્સામાં બાકી વેરો હોવા છતાં રકમ શૂન્ય દર્શાવવામાં આવી રહી છે। જનરલ ટેક્સ, વોટર ટેક્સ અને સુવેજ ટેક્સમાં મળતી રિબેટની ગણતરીમાં પણ ભૂલો સામે આવી છે। કેટલીક મિલકતોમાં 10% એડવાન્સ રાહત બાદ ચૂકવણી રકમ મૂળ વેરાની રકમ કરતાં વધુ દર્શાવાતી હોવાની નાગરિકોએ જણાવ્યું હતું। આ ઉપરાંત વેરો ભર્યા બાદ પાવતી ન મળવાની ફરિયાદો પણ ઉઠી છે। ઓનલાઈન ટેક્સ ભરનારાઓને વારંવાર એરર મેસેજ મળતા વ્યવહાર પૂર્ણ કરવામાં મુશ્કેલી પડી રહી છે। બીજી તરફ પાલિકાના આઈટી વિભાગના ડિરેક્ટર મનીષ ભટ્ટે જણાવ્યું હતું કે જીઆઈએસ આધારિત નવી પ્રોપર્ટી ટેક્સ સિસ્ટમ શરૂ થયા બાદ પ્રથમ દિવસે 400થી વધુ વ્યવહારો સફળતાપૂર્વક નોંધાયા હતા। નેટવર્ક સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટર અને જીઆઈપીએલની ટીમ કામગીરી હાથ ધરી હતી। તેમના જણાવ્યા અનુસાર નવી સિસ્ટમથી પ્રોપર્ટી ટેક્સ વ્યવસ્થામાં વધુ પારદર્શિતા અને કાર્યક્ષમતા આવશે। જો કે સિસ્ટમ શરૂ થયાના પ્રથમ 2 દિવસમાં સર્જાયેલી અવ્યવસ્થાના કારણે નાગરિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે અને પાલિકા તાત્કાલિક ટેકનિકલ ખામીઓ દૂર કરે તેવી લોકોએ માંગ કરી છે। બધા સિનિયર સિટીઝન છે અને ઊભા રહી શકીએ એવી કન્ડિશન નથી। બધા 60-70 વર્ષના લેડીઝ એન્ડ જેન્ટ્સ છે, એટલે કોઈ 2 બારી ચાલુ રાખવી જોઈએ ને, એક લેડીઝ માટે અને એક જેન્ટ્સ માટે। 10% વેરો માફ છે ને, તમે વેરો ભરવા આવ્યા છે। અંદર જઈને કીધું તો કે ઓનલાઈન ભરો, હવે અમને ઓનલાઈન ભરતા આવડતું, અમે તો ઉંમરવાળા માણસ છે, બરાબર ને? એવું છે। કોર્પોરેશને નક્કી કર્યું છે કે એડવાન્સ ટેક્સ લેવાનો છે પ્રોપર્ટી ટેક્સ, તો પછી એના માટે એ લોકોએ પહેલેથી નક્કી કરી દેવું જોઈએ ને કે ભાઈ આપણે કોમ્પ્યુટરની વ્યવસ્થા કરીએ કે 2 કે 3 એક જગ્યા પર મહિના માટેનો પ્રોગ્રામ છે, બરોબર છે? તો તમારે 2 કે 3 બારી માટે હવે બધા અત્યારે જે આવ્યા છે બધા સિનિયર સિટીઝન ભરવા માટે આવેલા છે, કારના ઉભેલા છે, લાઈન આગળ વધતી નથી। હવે એ લોકોની પબ્લિકને જોઈને તો તમે વિચાર કરો કે નહીં ભાઈ એ લોકોની શું પરિસ્થિતિ। જેને અત્યારે કોઈ ઇન્ટરેસ્ટ નથી, એટલા બધા જે બધા સિનિયર સિટીઝન છે અહીંયા તો એ લોકોએ વિચાર કરવો છે કે 2 બારી આપણે ચાલુ કરીએ પબ્લિકને રાહત માટે। તમે તો તમારી રીતે એ કરવાના જ છો, પણ પબ્લિકને રાહત થાય એટલું તો વિચારવાનું ને। આજે અત્યારે કલાકથી અમે ઊભા છે, હજી એક માણસ આગળ વધતો નથી। હવે કે સિસ્ટમ ડાઉન છે, તો તમે મહિના પહેલા ચાલુ કરવાનો તો તમારે એ પ્રમાણે તમારે ચાલુ વિચારવું જોઈએ ને કે ભાઈ આપણે સર્વરનું તૈયારી કરીએ, કોમ્પ્યુટરની એ પ્રમાણે તૈયારી કરીએ। હવે ચાલુ થયું તારીખ, હવે સર્વર ડાઉન છે। ગઈકાલે પહેલો દિવસ હતો તો બી સર્વર ડાઉન આવ્યું, અત્યારે બીજા દિવસે અમે આવ્યા તો બી સર્વર ડાઉન છે। તો પછી એના કરતાં એડવાન્સમાં કહી દો તો પછી આગળ બીજા દિવસ અમે લંબાઈશું આગળ તમારા માટે। પહેલું મારું એ જણાવવાનું કે ગઈકાલથી એડવાન્સ ટેક્સની સિસ્ટમ ચાલુ થઈ, સર્વર ઠપ નહોતું, એમાં નેટવર્ક ઇસ્યુ હતા, છતાં પણ ગઈકાલે 5,900 ટ્રાન્ઝેક્શન થયા છે, 2 કરોડ ઉપરનું પેમેન્ટ આવ્યું છે। એટલે ઠપ શબ્દ કે બંધ નથી। નંબર 2, 2003 પછી પહેલી વાર આ સિસ્ટમ કરવામાં આવી છે। 2003ની ટેકનોલોજી, સોફ્ટવેર ટેકનોલોજી ખૂબ જ જૂની હતી, લગભગ 90,000થી 1 લાખ લાઈનનો પ્રોગ્રામ છે, એને પહેલી વાર ઇમ્પ્લિમેન્ટ કર્યો નવા પ્લેટફોર્મ પર। થોડા ઘણા સ્લોના કે કાલે સિટીઝનને પાછા જવું પડ્યું એ હર્ડલ આવ્યા, અમે દિવસ રાત બેસીને આ હર્ડલ દૂર કર્યા છે। આજે સિસ્ટમ ઘણી બધી ચાલે છે, પણ આ સિસ્ટમ એવી છે ટ્રાન્સપરન્સી વાળી જીઆઈએસ બેઝ છે, વીમેપ। જીઆઈએસ બેઝ એટલા માટે છે કે તમારા દરેકના ઘરના લોકેશન જીઓ ટેગ કરેલા, જ્યાં ઇસ્યુ આવે છે ત્યાં અમે ઇસ્યુ જોઈ રહ્યા છે। અત્યારે જ મારી પાસે સોલ્યુશન આવ્યું કે જેના ઘર જીઓ ટેગ નથી એને એ થાય, તો જીઓ ટેગ બી કરી નાખ્યા છે અને કોઈ નાના મોટા ઇસ્યુ હોય તે સોલ્વ કરી રહ્યા છે। અત્યારે સવારથી અત્યાર સુધીમાં 3,500 જેટલા ટ્રાન્ઝેક્શન તો થઈ ગયા છે।
બોર્ડમાંથી પણ. એનો મતલબ કે ટ્રાન્ઝેક્શન થાય. હા, નાના મોટા હર્ડલ આવશે. ટ્રેનિંગ આપી છે બોર્ડના સ્ટાફને, છતાં બી ફરી ટ્રેનિંગ આપવાનો પ્લાન કરીએ કે જેથી એમને અવેરનેસ જાય. બીજું, આનાથી વધઘટ વાંધા અરજી ફાસ્ટ થશે, આનાથી ઈયર વાઇઝ મળશે, આનાથી મોટા જેના ટેક્સ બાકી છે 1 લાખ ઉપરના, 50,000 ઉપરના, 2 લાખ ઉપરના, એના એક્ઝેક્ટ ડેટા મળશે. આનાથી કયા એરિયામાં ટેક્સ બાકી રહી ગયો છે મળશે. એ સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ કરી છે. આટલી મોટી સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ કરી એટલે નાના મોટા હર્ડલ આવે છે, પણ અમારી ટીમ 24/7 બેસીને દૂર કરી દે છે. નાગરિકને મેસેજ છે કે તમે ઓનલાઈન બી ભરી શકો છો. મેં મારો પોતાનો ટેક્સ બી દિવસે 12 વાગે ઓનલાઈન જ ભર્યો છે. તમે ઓનલાઈન ભરી શકો છો અને કોઈ ટ્રબલ નહીં આવે. ને જે બી પ્રશ્ન આવશે કે જેમ જીઓ ટેગ નથી અથવા કોઈનું માપ કે લોકેશન ફેક્ટર ચેન્જ થયો છે, એને એવું લાગે કે મારું બિલમાં કંઈ એ છે, તો એનું અમે સમાધાન આપશું કે શું રિયલમાં છે. એટલે નાગરિકોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને આટલી મોટી સિસ્ટમ આખા ગુજરાતમાં આપણે જ એકલા એવા છે કે જે જીઆઈએસ બેઝ, જીઓ ટેગ બેઝ થરો ઓનલાઈન સિસ્ટમ કરી છે. બાકી ખાલી પ્રોપર્ટી ટેક્સની સિસ્ટમ તો આપણી 2003 થી પણ ચાલતી હતી. તો આ 100% આવનારા દિવસમાં એકદમ સ્મૂથ થઈ જશે અને આવનારા 10-12 વર્ષ સુધી આ સિસ્ટમને નવી ટેકનોલોજી પ્રમાણે ચાલશે અને એસેસમેન્ટ ડિપાર્ટમેન્ટને એકદમ એક્ઝેક્ટ ડેટા એક્યુરેટ મળશે કે જેથી એને ભવિષ્યના આયોજન કરવાનું